અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડ બાદ ધર્મેશ ભરવાડની હત્યાના પડઘા ગુજરાતભરમાં વળી આવે ત્યારે અમરેલી ખાતે પણ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। જે શું નામ છે તો હું છે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા અધ્યક્ષની મારી જવાબદારી છે। ધંધુકાની અંદર જે તાજેતરમાં ઘટના બની ધર્મેશ ગમારાની જે હત્યા થઈ એ માત્ર ને માત્ર ગાડી સાઈડ ઉપર લેવાના કે ઓવરટેક કરવાના મુદ્દે થઈ હતી અને જે ટ્રાફિકના પ્રશ્નો છે એ અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં હરેક વિધર્મીઓએ પોતાની દુકાનો આગળ ઓછામાં ઓછું 2 થી 3 ફૂટ જેટલું દબાણ કર્યું છે, કોઈ જગ્યાએ એના કરતાં પણ વધારે દબાણ કર્યું છે। આવા બનાવો જો ગુજરાત આખામાં બનશે જ અને એમાં અમરેલીમાં જો બનશે તો આ દબાણના મુદ્દે જ બનશે। ટ્રાફિકને અડચણરૂપ થાય છે, વાહનો લઈને જતા હોય ત્યારે વાહનને પણ અડચણરૂપ થાય છે। એટલે તંત્રને પણ અમારી એક અપીલ છે કે આ લોકોની જે દુકાનો છે, આ લોકોનો જે વિસ્તાર છે ત્યાં પેશકદમી ન કરે અને એમાં તંત્ર ખાસ ખ્યાલ આપે, નહીં તો આવી ઘટના ફરી પાછી બનશે અને અમરેલીમાં આવી ઘટના ન બને એટલા માટે તંત્ર તકેદારી રાખે। જય શ્રી રામ। મજબૂતભાઈ બસિયા। આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ સેના અને તમામ હિન્દુ ધર્મના લોકો એકત્ર થઈ અને ધંધુકાની અંદર જે હિન્દુ યુવાનની, નિર્દોષ યુવાનની જે હત્યા વિધિર્મય દ્વારા થઈ છે એમના માટે કલેક્ટરશ્રીને આવેદન આપી અને એક રજૂઆત કરી છે કે એમની જે 2 નંબર મિલકત હોય એમનો તાત્કાલિક ધોરણે ડિમોલેશન થવું જોઈએ। આવા વ્યક્તિઓને જેલની સજા કરતાં એમને તાત્કાલિક ધોરણે ફાસ્ટ કોર્ટમાં એમનો કેસ હકાવી અને એમને ફાંસીની સજા થવી જોઈએ। કારણ ધંધુકાની અંદર આ હમણાં ગણો તો 5મી ઘટના છે અને 3 ઘટના સુધી લગભગ બધા જ એમાં સંપર્કમાં અને એમની સાથે સંકલનમાં પણ છે। જો આમના માટે કડકમાં કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં આ ઘટનાઓનું સ્વરૂપ એ આખા ગુજરાતની અંદર વિસ્ફોટ સ્વરૂપે બનવાની શક્યતા પણ છે। અત્યારે જે જેહાદી પ્રક્રિયાઓ હાલતી હોય છે, આવા વિચારના લોકો કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ જ્ઞાતિના હોય, કોઈ પણ સમાજના હોય, એમના માટે સરકાર જો બધા માટે કડક કાર્યવાહી કરતી હોય તો આવા વિચારના લોકો માટે તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરવાની દરેક હિન્દુ સંગઠનોની આજે માંગ હતી અને કલેક્ટરશ્રીને આવેદન આપી ગુજરાત સરકાર સુધી નમ્ર વિનંતી છે કે આમની પર કડકમાં કડક કાર્યવાહી કરે અને એવો દાખલો બેસાડે કે ફરીવાર કોઈ હિન્દુ યુવાનની હત્યા કરતા પહેલા 100 વાર વિચાર કરે। આ બધા હિન્દુ સમાજની માંગ સાથે કલેક્ટરને આવેદન આપી અને બધા સંગઠનોની એક જ માંગ છે કે ધંધુકાની અંદર આવા શક્તિશાળી પરિવારો ઉપર જો હત્યા થાય તો જેના કારણે બીજા પરિવારો એમના મનની અંદર ડર અનુભવવા માંડે, આવો દાખલો બેસાડવો જે આવી પ્રવૃત્તિ થતી હોય અને એમાં પણ ત્યાંનો તંત્ર કહે છે કે આખી ટોળકી છે, આ ટોળકી દ્વારા આવીને આવી કાર્યવાહી થાય છે। જો તંત્રને જાણ હોવા છતાં એમની પર કાર્યવાહી ન કરવાનું કારણ શું? તો તંત્રને પણ નમ્ર વિનંતી છે કે આવા જે કોઈ લોકો હોય એમને ખરેખર એમને એક શીખ આપવાની જરૂર છે, એવી આજ સર્વ હિન્દુ સમાજની અમરેલી વતી ખાસ હૃદયની માંગણી છે।